Okay. Okay, go ahead. Sorry. જય સચ્ચિદાનંદ. Okay. શું પહેલી વાત, એક આપણો વ્યવહાર જે છે તે ખાલી થતો વ્યવહાર છે, જેને વ્યવહાર કીધો, જે વ્યવસ્થિતને તાબે છે, એના આપણે કે કોઈ કરતા નથી. ત્યાં આપણે હાજર નથી. હવે આપણને આજ્ઞા આપી છે બે, પહેલી બે, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. આપણે નિશ્ચય દ્રષ્ટિનું એક ઇવેલ્યુએશન કરીએ તો નિશ્ચય દ્રષ્ટિ શું કરે? નિશ્ચય દ્રષ્ટિ શું કરે? શુદ્ધાત્મા દેખાડે, શુદ્ધાત્મા પદમાં રાખે, 5 આજ્ઞા. પછી શું દેખાડે? પણ શું દેખાડે? શું દેખાડે? મુદ્દો આપણે કહીએ કે બીજી આજ્ઞા જે છે નિશ્ચય દ્રષ્ટિની આજ્ઞાથી જોવાનું છે. દર્શન. બરાબર છે? જી. હવે નિશ્ચય દ્રષ્ટિની આજ્ઞાથી આપણે ઉકલતા વ્યવહારને જે વ્યવસ્થિત તાબે ખાલી થાય છે તેને આપણે જોઈએ છીએ. જી. હવે એ ઘર્ષણ વાળો છે, એ તો સમજાય ને, એટલે ભૂલ વાળો. જી જી ભૂલ વાળો. દીપકાજી, દ્રષ્ટિથી જોયું. તમારો વિડીયો બંધ કરવો પડશે. હા, બંધ કર્યો. ઓકે, ફાઇન. ઓકે. નિશ્ચય દ્રષ્ટિથી જોયું ઉકલતા વ્યવહારને જે વ્યવસ્થિતને તાબે છે, જેમાં આપણે નથી. બધાનો વ્યવહાર, જીવ માત્રનો વ્યવહાર આવો છે. વ્યવહાર, હા, સાંભળજો બરાબર, વ્યવહાર. વ્યવહાર એટલે પૂર્ણ ગલન થાય એને વ્યવહાર કીધો. હવે નિશ્ચય દ્રષ્ટિથી જોયું એટલે તમને ખબર પડી કે આવી ભૂલો છે ને ભૂલો થઈ છે. તો હવે વ્યવહાર દ્રષ્ટિ શું કરે? વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી ચાલો, સામે તમારા ધર્મપત્ની છે કે પતિ છે, તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી તમે પતિ છો કે પત્ની છો. એટલે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા તો આપણે કીધી એ તો નિર્દોષ દ્રષ્ટિ છે. આજ્ઞા નિર્દોષ દ્રષ્ટિ છે કે નહીં? જી જી. ચાલો, એટલે હવે આપણે એમ કહીએ કે વ્યવહાર દ્રષ્ટિથી ઉકલતા વ્યવહારને આપણે તપાસ કરવાની કે વ્યવહાર દ્રષ્ટિ પ્રમાણે છે કે નહીં. એટલે આપણે દાખલો લઈએ કે તમે પતિ છો અને તમારો વ્યવહાર તમારા પત્ની જોડે, વ્યવહાર એટલે ઉકલતો વ્યવહાર, ખાલી થતો વ્યવહાર, જે વ્યવસ્થિત તાબે છે, જે ભૂલ વાળો છે, એ તમને નિશ્ચય દ્રષ્ટિથી જોવાથી ખબર પડી કે આ રોંગ છે, ભૂલ છે. તો હવે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા બે વસ્તુ કરે. એક તો તમારા વ્યવહારને માપે કે રાઈટ છે કે રોંગ. જી. એટલે વ્યવહાર દ્રષ્ટિથી તમે પતિ છો તો તેમાં આદર્શતા જોઈએ કે ના જોઈએ? વ્યવહાર દ્રષ્ટિથી જોઈએ. વ્યવહારમાં આદર્શતા નથી, કારણ કે આગળનું પરિણામ છે. પણ વ્યવહાર દ્રષ્ટિ આદર્શતા ખોળે. બરાબર છે? જી. એટલે જોવાથી ખબર પડી કે વ્યવહાર ખોટો છે, વ્યવહાર દ્રષ્ટિ પ્રમાણે નથી. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું પતિ છું, પતિ દેવ છું, તો દેવ
મારું રહેવું જોઈએ, જી પણ ઉકલતા વ્યવહારમાં એ દેખાતું નથી. એટલે હવે તમે તમારો વ્યવહાર આદર્શ પતિદેવ તરીકે થાય માટે નામધારી પાસે પ્રતિક્રમણ કરાવો. આ તો આપણે કહીએ છીએ કરાવો, પણ જાગૃતિનું પરિણામ જ પ્રતિક્રમણ છે. જી જી આપણને ભૂલ ખબર પડે કે પેન નીચે પડી ગઈ છે, તો આપણે કઈ પાડી હતી? નહીં. પાડવી હતી? તો કે નહીં. પણ પડી ગઈ તો કે હા. કોણે પાડી? તો કે વ્યવસ્થિતે પાડી. તો હવે વ્યવહારદર્શી શું કે ઉચકીને ઉપર મૂકી દો અને નીચે રવા દીધી. તો એ નિશ્ચય દ્રષ્ટિથી તમે જોયું કે પેન નીચે પડી ગઈ છે, તો વ્યવહાર દ્રષ્ટિ તમને એમ કહે છે કે પેન ઉપર મૂકી દો, ઉપાડી. પણ તમે ઉપર મૂકી નહીં અને પેન નીચે જ પડેલી રહી, તો એ વ્યવહાર દ્રષ્ટિની ભૂલ કહેવાય? અઘરું શું છે? કહેવાય. તો વાળો છે જે વ્યવસ્થિત કર્યો. આપણે શું કહે છે? નિશ્ચય દ્રષ્ટિથી હું 100% શુદ્ધાત્મા છું. કોઈ બે મત નથી. બરાબર છે? પણ વ્યવહાર દ્રષ્ટિથી આપણો વ્યવહાર દ્રષ્ટિ પ્રમાણે હોવો જોઈએ કે નહીં? હોવો જોઈએ. વ્યવહાર દ્રષ્ટિ આપવાની પાછળનો હેતુ શું છે? એમાં આદર્શતા છે. આ સ્થૂળ દાખલો એટલા માટે આપ્યો કે પેન પડી ગઈ છે ને જોઈને પણ કેટલી વખત એ પડેલી જ રહી છે. જોયું પણ ખરું કે પેન નીચે પડેલી છે, પણ પેન ઉપર મુકાઈ નથી. હજી પેન નીચે જ પડેલી છે. તો એ વ્યવહાર દ્રષ્ટિની ભૂલ કહેવાય કે નહીં કહેવાય? કારણ કે વ્યવહાર દ્રષ્ટિ તમને એમ કહે છે કે વ્યવહાર જે બગડેલો ભૂલવાળો થયો ને પેન નીચે પડી ગઈ છે, તેને ઉચકીને ઉપર મૂકી દો. ખબર પડી? તમે ઉપર મૂકી દીધું, સમજો. તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા તમે પૂરી કરી. એટલે તમારો વ્યવહાર જે ભૂલવાળો થયો હતો, તે વ્યવહાર દ્રષ્ટિથી તમે એને સરખો કરી દીધો. હવે તમને વ્યવહારમાં બૂમ પડે? ના પડે. હવે એવી જ રીતે ઉકલતો વ્યવહાર પતિ તરીકેનો છે કે જે ભૂલવાળો છે. કારણ કે ભૂલવાળો કેમ છે? તો કે ધર્મપત્નીએ બૂમ પાડી, તમે આમ નથી કરતા, તમે તેમ નથી કરતા, તમારું કશું ઠેકાણું નથી. તો એ વ્યવહાર ભૂલવાળો કહેવાય કે નહીં? એ નિશ્ચય દ્રષ્ટિથી ખબર પડી. કારણ કે નિશ્ચય દ્રષ્ટિથી જોઈએ છે આપણે. જોવાથી થયેલી ભૂલ ખબર પડે. બરાબર છે? અને આ દ્રષ્ટિથી એની આદર્શતા પ્રમાણે આપણે એને સરખો કરી લેવાનો હોય વ્યવહારને. તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પાડી કહેવાય. જેમ આપણે નિશ્ચય દ્રષ્ટિથી જોવાનું છે ને નહીં જોઈએ, તો એ નિશ્ચય દ્રષ્ટિની ભૂલ કહેવાય ને? જોવાનું છે, જોઈએ તો નિશ્ચય દ્રષ્ટિથી મેં જોયું કહેવાય, તો નિશ્ચય દ્રષ્ટિની આજ્ઞા મેં પાડી કહેવાય. બરાબર છે? એવી
આ ઝીણું છે, સવારના ઝીણું. તમારે તો રાત પડી, તમને શું છે કે રાત્રે બધું ભાર હોય, બોલતા નથી. જી જી એટલે વ્યવહાર દ્રષ્ટિએ ફૂટપટ્ટી છે, સ્કેલ છે, જે આપણને આપણી વ્યવહારમાં થયેલી ભૂલ દેખાડે જી અને આપણે એને સરખી કરી દીધી તો વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પૂરી પાડી આપણે. જી હવે આજે મન વાણી કાયની એકતા નથી એટલે વ્યવહાર દ્રષ્ટિથી તમે સરખું કર્યું, જે સરખું કરવા યોગ્ય હતું તે ના થયું. પણ ના થયું એટલે પ્રત્યાખ્યાન રૂપે આગળ આવશે, પ્રત્યાખ્યાન એટલે એનું પરિણામ આગળ આવશે. સમજાયું? સમજાયું. આ રીતે છે. એટલે ઘર્ષણ થાય છે તે આગળનું પરિણામ છે વ્યવહાર, અને મારે ઘર્ષણમાં આવવું નથી તે આજની વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી આપણે નક્કી રાખીએ છીએ, અને ત્યાં જ્યાં ઘર્ષણ થાય છે તો તેના પ્રતિક્રમણ રાખીએ છીએ. એટલે એ વ્યવહારની આજ્ઞા, વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પૂરી થાય છે. અને જ્યાં એ પ્રતિક્રમણ થતા નથી તો નિશ્ચય દ્રષ્ટિ જુએ છે કે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા પાડી નથી. ખબર પડી? એટલે નિશ્ચય દ્રષ્ટિ તમારી પાસે અપ્રતિક્રમણની ના પ્રતિક્રમણ કરાવે. અને દાદા મને પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો કરીને આગળ જઈએ છે. એટલે એમાં આપણે કશું કરતા નથી, આજ્ઞા કરાવે છે. ને એટલો આજ્ઞા પૂરતો જ આપણો કર્તા ભાવ છે. અને આજ્ઞા પૂરતો કર્તા ભાવથી આપણો આગળનો જન્મ આવે છે જે મહાવિધિ ક્ષેત્રમાં લઈ જાય છે. બીજું વ્યવહારના કરતા નથી, વ્યવહારના કરતા વ્યવસ્થિત શક્તિ છે. સમજાયું? બહુ સરસ સમજાયું. આટલું ખજવાડવું પડે, ધ્યાન રાખીને દાણા દાણા મૂકવાના ને છટલા મૂકવાના ને એવી વાત છે આ. સાચી વાત છે. તો આપણે એ ઉપયોગથી રહીશું અને વ્યવહાર દ્રષ્ટિની ફૂટપટ્ટીથી વ્યવહાર ઉકલતા વ્યવહારને જે વ્યવસ્થિત તાબે છે એને જોયા કરીશું અને વ્યવહાર દ્રષ્ટિ એને સમૂહ કર્યા કરશે. અને ત્યાં નહીં થાય તો એ પ્રતિક્રમણનો ભાગ આપણે રાખીશું તો એ વ્યવહાર દ્રષ્ટિ પૂરી થતી જાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. પ્રોફેસર સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રોફેસર. અનમ્યુટ નથી થયા હજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શ્રી